હેલો, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ક્લોનિંગ વેક્ટર, કે એક પ્રકારના વાહક કે જેની અંદર આપણે વિદેશી ડીએનએના ટુકડાને ત્યાં જોઈન્ટ કરી અને ત્યારબાદ આપણે એક રીકોમ્બિનન્ટ ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર કર્યું છે. ઓકે, રાઈટ. અને આજના લેક્ચરની અંદર આપણે હવે ચર્ચા કરવાની છે હરીફ યજમાન. અને તે પહેલા થોડીક વાત કરી લઈશું જે ક્લોનિંગ વેક્ટરની અંદર જે રિમેનિંગ પોર્શન હતા તેની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થોડાક અહીંયા ઉદાહરણ છે જે સામાન્ય રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એ ઉપયોગમાં લેવાતા હોય છે. અને એ ઉદાહરણની જો ચર્ચા કરીએ તો એક છે PUC8, એટલે કે પ્લાઝમિડ ઓફ યુનિવર્સિટી ઓફ ધી કેલિફોર્નિયા. મતલબ ત્યાં તૈયાર કર્યું છે એટલા માટેનું નામ છે. અને 8 તો કે જે કંઈ ટેસ્ટ ટ્યુબ નંબર છે તેમાંથી આઇસોલેટ કરેલો છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ છે બેક્ટેરિયોફેઝ. અને આ બેક્ટેરિયોફેઝમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા તો કે બેક્ટેરિયોફેઝ M30 અને લેમ્ડા ફેઝ. ઓકે, અને આ લેમ્ડા ફેઝની આકૃતિ બાજુમાં તમે જોઈ શકો છો કે જેની પાસે ડીએનએ એઝ અ જીનેટિક દ્રવ્ય તરીકે છે. ઓકે, ત્યારબાદ જે વેક્ટર છે કોસ્મિડ, મતલબ કે પ્લાઝમિડ. અને આ જે લેમ્ડા ફેઝ છે તેની કોસ સાઇટ. હવે આ કોસ સાઇટ એ જે લેમ્ડા ફેઝની અંદર જે ડીએનએ ની જે શૃંખલા છે એ શૃંખલાના અંતિમ છેડાની જો વાત કરીએ તો એ અંતિમ છેડા પર 12ની સંખ્યા 12, એ 12ની સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ રહેલા છે, પણ એ જોડીમાં નથી, એકબીજાને પૂરક છે પણ એની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ નથી. બસ આટલો ફેર છે. તો એ 12 ન્યુક્લિયોટાઇડની જે સંખ્યા છે તેને કહેવાય છે એની કોસ સાઇટ. તો આ કોસ સાઇટ અને પ્લાઝમિડ એમનું કોમ્બિનેશન એટલે કે કોસ્મિડ. ઓકે, અને એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આ લેમ્ડા ફેઝની કોસ સાઇટ છે જે 12 ન્યુક્લિયોટાઇડ્સ, પરંતુ એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ નથી પણ એકબીજાના પૂરક છે. ઓકે, ત્યાર પછી ફેઝમિડ કે જ્યાં પ્લાઝમિડ સાથે જે કંઈ પણ તંતુમય જે ફેઝ છે એમનું કોમ્બિનેશન, ફોર એક્ઝામ્પલ PUC118 અને PUC119, એ પણ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. ઓકે, ધેન ટીએ પ્લાઝમિડ. નેક્સ્ટ આની આપણે ચર્ચા કરવાની છે જેનું નામ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એટલે કે ગાંઠ પ્રેરક પ્લાઝમિડ. ઓકે, એને આપણે નામ આપીએ છીએ ટીએ પ્લાઝમિડ. અને આ પ્લાઝમિડ એ જનરલી કુદરતી રીતે હાજર હોય છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના જમીનની અંદર રહેલા બેક્ટેરિયા. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ, આ જમીનમાં રહેલા બેક્ટેરિયાની અંદર કુદરતી રીતે આ પ્લાઝમિડ હાજર હોય છે. જો કે વાત કરી તે પ્રમાણે ચર્ચા હમણાં કરવાની જ છે એના વિશે. ઓકે, ધેન ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ, એટલે કે YAC. ઓકે, ત્યારબાદ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ BAC. બરોબર, આ તૈયાર કરેલા વેક્ટર છે કે જે એપ્રોક્સી, જે આપણો ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે એ ડીએનએ ટુકડાની લેન્થ જો એપ્રોક્સી 500 kb, મતલબ કે જે કિલો બેઝ આપણે કહીએ છીએ એટલી જો સંખ્યા છે, મતલબ કે 500 કિલો બેઝ જે સંખ્યા છે ન્યુક્લિયોટાઇડની એ પણ કેરી કરી શકશે. અને જનરલી આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, બરાબર, એની અંદર જનરલી આ વેક્ટર એ ઉપયોગમાં લેવાતા હોય છે. ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને એમની કેરિંગ કેપેસિટી છે 300 to 350 કિલો બેઝ. ઓકે, આટલી સાઇઝનો જો ડીએનએ નો ટુકડો હશે તો પણ એ કેરી કરે છે. ત્યાર પછી વાત કરીએ તો જમ્પિંગ જીન અથવા તો ટ્રાન્સપોસોન. ઓકે, અને આ જમ્પિંગ જીન વિશે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 5 ની અંદર. ઓકે, વેરી ગુડ. તો આ જનરલી RDTમાં વપરાતા વેક્ટર છે અને પોસિબલ છે કે એ નીટની અંદર પણ એને લગતા પ્રશ્ન કરતા હોય છે. ઓકે, વાત કરીએ હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ
કે જેને કહેવાય છે નિવેશી નિષ્ક્રિયકરણ એટલે કે ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. આ પણ સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. પ્રીવિયસ જે કંઈ આપણે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ સાઇટ એની વાત કરી હતી, અને જો આવી રિસ્ટ્રિક્શન સાઇટની જગ્યા વધારે હશે તો આખી જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે જટિલ બનતી હતી. પણ હવે એ ક્રિયાવિધિને સરળ બનાવવા માટે આ એક અલગ ક્રિયાવિધિ. તો આ જે ક્રિયાવિધિનો જે ઉદ્દેશ્ય છે તે પુનઃ સંયોજિત જે ઘટક છે કે એવા ઘટક કે જેની અંદર આપણો ઈચ્છિત ડીએનએ નો ટુકડો હાજર છે તેને આપણે કહીએ છીએ પુનઃ સંયોજિત. તો તેને આપણે અલગ કરવાના છે બિન પુનઃ સંયોજિત ઘટકોથી. રાઈટ? ઓકે. તો આના માટે હવે આ જે અમુક પ્રકારના બેક્ટેરિયા, ફોર એક્ઝામ્પલ ઈ કોલાઈ બેક્ટેરિયાની જ વાત કરી લઈએ. ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એવા પ્રકારના કંઈક જનીન છે જે પર્ટિક્યુલર ઉત્સેચકનું નિર્માણ કરે છે. હવે આ ઉત્સેચક એ કોઈ બાહ્ય રંગસર્જક પદાર્થની હાજરીમાં એ કંઈક રંગ નિર્માણ કરે છે. તો ઓબ્વિયસલી હવે જે રંગયુક્ત અને રંગવિહીન, બસ આની વચ્ચે હવે પસંદગી કરવાની છે. એટલે ટેકનોલોજી હવે થોડીક સરળ બની જશે. ઓકે, રાઈટ. તો આ જે પદ્ધતિ છે તેના માટેના જે જનીન છે, જેમ આપણે સિલેક્ટેબલ માર્કર કહીએ છીએ, તો અહીંયા એ પસંદગીમાન રેખકને નામ આપીએ છીએ વિઝ્યુઅલ માર્કર જીન્સ, કારણ કે રંગસર્જક પદાર્થની હાજરીમાં એ રંગ નિર્માણ કરે છે. ઓકે, રાઈટ. તો ચર્ચા કરી લઈએ. વિઝ્યુઅલ માર્કર જીન એ પણ એક પ્રકારે પસંદગીમાન રેખક જ છે કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત જે ઘટકો છે તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે આપણે એને અલગ કરી શકીએ છીએ. ઓકે, અને એનું ઉદાહરણ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ રીકોમ્બિનન્ટ જે ડીએનએ છે, મતલબ કે પુનઃ સંયોજિત ડીએનએ, તો હવે એ ડીએનએ ને જો બીટા ગેલેક્ટોસાઇડેઝ જે બેક્ટેરિયાની અંદર આવેલું છે અને એ જનીન છે, તો એ જનીનની અંદર જો આપણે દાખલ કરી દેશું તો હવે એ બેક્ટેરિયા દ્વારા બીટા ગેલેક્ટોસાઇડેઝ જે ઉત્સેચક એ નિર્માણ નહીં થાય. તો વ્યવસ્થિત આખી એક ક્રિયાવિધિ કે જેની અંદર હકીકત શું થાય છે કે એક બાબત નોંધી લેવાની કે અહીંયા જે કંઈ પણ વાહક છે એ વાહકની અંદર જો આવા પ્રકારના ઉત્સેચક છે તો એ ઉત્સેચક નિર્માણ કરવા માટેના જનીન હોય, એ જનીનનો જે ટુકડો છે તેમની વચ્ચે આપણે જો આપણું ઈચ્છિત ડીએનએ નો ટુકડો ત્યાં દાખલ કરી દેશું તો હવે જે વાહકની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી નિષ્ક્રિય બની જશે. આના જનરલ ફંડા છે. ઓકે, તો અહીંયા એ જ બાબત છે કે ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે એક એવું જનીન છે કે જે બીટા ગેલેક્ટોસિડેઝ જે ઉત્સેચક છે એ ઉત્સેચક ની અભિવ્યક્તિ માટે એ કંઈક કોડિંગ કરે છે. પણ હવે આપણે કરીશું શું કે આપણો જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ જે જનીન છે તેમની વચ્ચે દાખલ કરી દઈશું. તો એનું રિઝલ્ટ શું આવ્યું કે હવે એ પ્રકારે નિર્માણ થઈ ગયું કે હવે એ બેક્ટેરિયાની અંદર આ બીટા ગેલેક્ટોસાઇડેઝ જે ઉત્સેચક એ નિર્માણ નહીં થાય, અને એવા બેક્ટેરિયામાં આ ઉત્સેચક નિર્માણ થશે કે જેમની પાસે આ જે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે જનીન છે એ સુરક્ષિત છે, એમની અંદર કોઈ ફેરફાર નથી કર્યા. ઓકે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો રીકોમ્બિનન્ટ જે ડીએનએ છે તેને બીટા ગેલેક્ટોસાઇડેઝ જે ઉત્સેચક એનું સંકેતન કરતો જે જનીન છે એની અંદર જો આપણે પ્રવેશ કરાવી દેશું તો એ હવે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જે નિર્માણ કરવાનું હતું એ હવે નહીં કરે અને પોતે નિષ્ક્રિય થઈ જશે. તો આ બાબતને આપણે ઓળખીએ છીએ નિવેશી નિષ્ક્રિયતા તરીકે, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. ઓકે, તો હવે બેક્ટેરિયા એનું જે પ્લાઝમિડ છે જો એની અંદર આપણે નિવેશ એટલે કે આપણો જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો એ જો આપણે દાખલ નહીં કરીએ તો એ જે કોલોની છે, વસાહત છે, એ પોતે ભૂરો રંગ એટલે કે બ્લુ કલર એ નિર્માણ કરશે. પરંતુ જો આપણે એ જગ્યાએ રીકોમ્બિનન્ટ ડીએનએ ટુકડો દાખલ કરીશું તો એ જે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે હાજરી છે એ પોતે હવે નિષ્ક્રિય બની જશે. નિષ્ક્રિય બનશે તો એ હવે કલર એ નિર્માણ નહીં કરી શકે. ઓકે, રાઈટ.
આકૃતિમાં જોઈ શકો તમે જો નોર્મલ વેક્ટર મોલેક્યુલ અને રીકોમ્બિનર વેક્ટર કે નોર્મલ કે જેની અંદર જો ટાર્ગેટ જીન ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન મતલબ કે આ એક ફોર એક્ઝામ્પલ એવું તમે સમજી લ્યો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ એનું સંકેતન કરતો ભાગ છે, પણ આ જે ટુકડો છે આટલો એ જનીનના ટુકડામાં આપણે જો આપણું એક ટાર્ગેટ જીન એટલે કે આપણું જે ઈચ્છિત જનીન છે એ દાખલ કરી દીધું, તો હવે જે પહેલા એ જીનની પ્રોડક્ટ નિપજ જે નિર્માણ પામતી હતી તે હવે આ ટુકડો દાખલ કરાવ્યા પછી એ પ્રોડક્ટ એટલે કે બીટા ગેલેક્ટોસિડેઝ એ ઉત્સેચક નિર્માણ નહીં થાય. ઓકે, તો રંગ પણ રંગ સર્જક પદાર્થની હાજરીમાં નહીં બને. ઓકે, તો તેથી વસાહતો કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન કરી શકતી નથી. તો આ જે રંગ ઉત્પન્ન નથી કરી શકતી તે પુનઃ સંયોજિત વસાહત હોય છે. કારણ કે પુનઃ સંયોજિત શા માટે? કારણ કે આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટુકડો ક્યાં દાખલ કર્યો છે? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે જનીન છે તેની અંદર. ઓકે, તો હવે જે રંગ નિર્માણ નથી કરતી એ વસાહત એ આપણી ડિઝાયરેબલ છે. ઓકે, તો ઘણી વખત આ ટેકનિકને બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ, બ્લુ વ્હાઇટ, કારણ કે બ્લુ જે છે એ નોન રીકોમ્બિનન્ટ ઘટક છે અને જે વ્હાઇટ છે એ આપણી ડિઝાયરેબલ ઘટક છે, એટલે કે પુનઃ સંયોજિત ઘટક છે. ઓકે, તો આખી માહિતી એક ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ કે જે બ્લુ વ્હાઇટ તમે બાજુમાં આકૃતિમાં જોઈ શકો પેટ્રી પ્લેટની અંદર કે જો અહીંયા બ્લુ અને સાથે સાથે વ્હાઇટ ટપકા, તો આ જે વ્હાઇટ જે કોલોની છે વસાહત એ રીકોમ્બિનન્ટ ડીએનએ છે અને ત્યારબાદ તેને અલગ તારવી લેવાતી હોય છે. તો હવે આ જે જનીન છે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ એ એનો સંકેત છે લેક ઝેડ. બરોબર, તમારે માત્ર યાદ રાખવાનું છે અત્યારે કે એનું સંકેતન જનીન માટેનો સંકેત છે અને કહેવાય લેક ઝેડ. ઓકે, તો આ જે લેક ઝેડ જે જનીન છે એ અમુક જે બેક્ટેરિયા છે હમણાં જે પ્લાઝમિડ છે એમની અંદર એ ફંક્શનલ એટલે કે ક્રિયાશીલ છે, તો અમુક જે બેક્ટેરિયા છે એમની અંદર એ નોન ફંક્શનલ એટલા માટે છે કે આપણે આપણો જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો ત્યાં દાખલ કર્યો છે એટલે નિષ્ક્રિય છે. ઓકે, અને અમુક જે બેક્ટેરિયા છે એમની પાસે કોઈ પણ પ્રકારના આવા પ્લાઝમિડ છે જ નહીં. ઓકે, તો આખી આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે એમ્પીસિલિન માધ્યમની અંદર. તો હવે જે પ્લાઝમિડ છે એમની પાસે એમ્પીસિલિન દ્રવ્ય પણ છે અને બીટા ગેલેક્ટોસાઇડેઝ પણ છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ સી તમે 3 કરી શકો. તો ટાઈપ 1 એ પહેલા જ ફેઝની અંદર એમ્પીસિલિન માધ્યમમાં જો આપણે એને ગ્રો કરીશું તો એમની પાસે કોઈ પણ પ્રકારના આવા પ્લાઝમિડ નથી કે જે એમનો સર્વાઈવ કરી શકે, તો એ કિલ થઈ જશે. તો ત્યાર પછીના ફેઝમાં વચ્ચે કોણ? તો કે બે પ્રકારની કોલોની કે જેમની પાસે એવા યજમાન કોષો છે કે જેમને આ જે પ્લાઝમિડ બીટા ગેલેક્ટોસાઇડેઝ યુક્ત એ પ્રવેશ કરાવ્યો છે અને બીજા યજમાન એ પ્રકારે છે કે જેમની પાસે આપણું રીકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પ્લાઝમિડ છે. તો હવે જો કોઈ રંગ સર્જક પદાર્થ આ કોલોનીમાં આપણે એડ કરીશું તો ઓબ્વિયસલી કે જે નોન રીકોમ્બિનન્ટ ઘટક છે એ આવા રંગ સર્જક પદાર્થની હાજરીમાં પહેલા ઉત્સેચક દ્વારા બ્લુ કોલોનીનું નિર્માણ કરશે અને આપણા જે ઈચ્છિત ઘટકો છે જેને રીકોમ્બિનન્ટ અથવા પુનઃ સંયોજિત ઘટકો કહેવાય, તો એમની પાસે રહેલો જે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે ઉત્સેચક એ તો ઓલરેડી નિષ્ક્રિય છે, તો હવે રંગ નિર્માણ નહીં કરી શકે તો એ વ્હાઇટ કોલોની છે. એટલે પરિણામી આપણને વ્યવસ્થિત પસંદગીમાં એક જ સ્ક્રીનિંગની અંદર તો કે ઘટક મળી જશે અને એ ઘટક તરીકે જોઈએ તો જો અહીંયા બ્લુ જે ઘટક છે એ નોન રીકોમ્બિનન્ટ છે અને જ્યારે કોલોની વિથ ધ રીકોમ્બિનન્ટ ડીએનએ આ બધી વ્હાઇટ હશે તો વ્હાઇટ કોલોનીને અલગ હવે તારવી લેવાય છે. તો આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. ઓકે, તો ક્લોનિંગ જે વેક્ટર છે એ આવી સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર અગત્યના સાબિત થાય છે કે જ્યારે તેમની પાસે આવા કંઈક સ્પેસિફિક આવા જનીન હોય છે અને એ જનીનની નિષ્ક્રિયતા એ પુનઃ સંયોજિત ઘટક માટે અગત્યની બનતી હોય છે. ઓકે, તો આ એક ટોપિક જેનું નામ છે ઇનએક્ટિવેશન, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન એટલે કે નિવેશી નિષ્ક્રિયતા અથવા તો બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. તો એ રીતે યાદ રાખવાનો છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી વાત કરીએ
આ જે વેક્ટર એ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે પણ અહીંયા એમની અંદર આવા જે વાહકો છે એમનો ઉપયોગ કરાતો હોય છે પર્ટિક્યુલર જનીન ટ્રાન્સફર કરવા માટે. ઓકે, રાઈટ. તો જે કે પણ જનીન છે એમને વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્થાનાંતરિત કરવા માટે બેક્ટેરિયા અને વાયરસનો ઉપયોગ કરી શકાય છે. એટલે યાદ રાખજો, આ જનરલી આખો એક જીન છે એને ટ્રાન્સફર કરવાનું છે, તો એના માટે પણ અહીંયા આવા વાહકો જે બેક્ટેરિયા છે, વાયરસ છે, તેમનો ઉપયોગ થાય છે. અને આ જનરલી જે બેક્ટેરિયા અને વાયરસ છે એ જો આપણે અભ્યાસ કરી ચૂકીએ છીએ કે મેજોરિટી તો એ રોગકારકો છે. વનસ્પતિ માટે પણ બેક્ટેરિયા અને વાયરસ રોગકારકો છે અને મનુષ્ય માટે પણ બેક્ટેરિયા અને વાયરસ એ રોગકારકો તરીકે કામ કરે છે. પણ આવા જે રોગકારકો છે એ જેના દ્વારા રોગ ફેલાવે છે એમને જ જો આપણે નિષ્ક્રિય કરી દઈએ તો સમજાય? જે રોગકારકો છે જે પર્ટિક્યુલર પ્રકારના એક પ્રોટીન નિર્માણ કરે છે કે જેના દ્વારા રોગ થાય છે, પણ જો આપણે એ પ્રોટીનનું સંશ્લેષણ જ બંધ કરી દઈએ તો એમની જે પ્રોપર્ટી રોગકારકો તરીકે હતી એ નિષ્ક્રિય થઈ જશે. કે જે ગુણધર્મ હતો રોગકારકોનો એ નિષ્ક્રિય થઈ જશે અને હવે એમનો ઉપયોગ આપણે વાહક તરીકે કરી શકીશું. રાઈટ? તો અહીંયા જે વનસ્પતિની અંદર જે વેક્ટર ઉપયોગમાં લેવાય છે એને આપણે જે નામ આપ્યું તે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ જમીનની અંદર રહેલા બેક્ટેરિયા છે જે સામાન્ય રીતે દ્વિદળી જે વનસ્પતિ છે તેની અંદર રોગવાહકો છે, એ રોગકારકો છે કે જનરલી એ એક પ્રકારની ગાંઠ એ નિર્માણ કરે છે અને ઉત્પાદન ઘટાડે છે. તો આવા બેક્ટેરિયાની અંદર એક ગાંઠ પ્રેરક પ્લાઝમિડ છે અને એ પ્લાઝમિડને કહેવાય છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એટલે કે ટીઆઈ પ્લાઝમિડ, કે જે ગાંઠ પ્રેરક છે. ટૂંકમાં એને ટીઆઈ પ્લાઝમિડ કહેવાય છે કે જે રોગકારક છે અત્યારે. અને મોટા ભાગની દ્વિદળી વનસ્પતિમાં એ ગાંઠનું ઉત્પાદન જેને કહેવાય છે ક્રાઉન ગોલ ડિઝીઝ, તો એના માટે જવાબદાર છે. તો આ તો જનરલી એની જે કુદરતી જે પ્રકૃતિ છે તે પ્રમાણે. પણ હવે એને આપણે ઉપયોગમાં લઈએ છીએ એઝ અ ક્લોનિંગ વાહક તરીકે અને એમને રૂપાંતરિત કરવામાં આવ્યા છે આ વેક્ટરમાં. તો આ કેવી રીતે શક્ય બન્યું? તો જો હમણાં જ વાત કરી આપણે, યાદ કરો, નિવેશી નિષ્ક્રિયકરણ. તો આ જે ટીઆઈ પ્લાઝમિડ છે કે જે પર્ટિક્યુલર આ ગાંઠ નિર્માણ કરનારા જે ઘટકો એમનું ઉત્પાદન કરે છે, તો એટલો જે ભાગ છે એ ભાગની અંદર આપણું જે ઈચ્છિત જનીન છે એ જો ત્યાં દાખલ કરી દેશું તો હવે એ ભાગ કેવો થઈ ગયો? નિષ્ક્રિય. તો હવે એ ભવિષ્યમાં રોગ નિર્માણ નહીં કરી શકે. રાઈટ? તો બસ આ ટેકનોલોજી છે નિવેશી નિષ્ક્રિયકરણ. તો આ ટીઆઈ પ્લાઝમિડ જે છે એ જે પોતે પહેલા કુદરતી રીતે રોગકારક હતું તેની પ્રોપર્ટીઓ ચેન્જ થઈ ગઈ. ઓકે, અને જે હવે વનસ્પતિમાં રોગકારક રહે છે ને આની પાછળનું રીઝન છે નિવેશી નિષ્ક્રિયકરણ. ઓકે, અને આપણી જે રુચિ પ્રમાણેના જે જનીનો છે એને વિવિધ વનસ્પતિમાં પણ દાખલ કરવાની જે પદ્ધતિ એની અંદર આ ટીઆઈ પ્લાઝમિડનો હાલની તારીખમાં ઉપયોગ કરાય છે. ઓકે, અને એવી જ રીતે રિટ્રોવાયરસ, તમે તો ઓળખો છો રિટ્રોવાયરસ, મનુષ્યની અંદર એઇડ્સ જીવલેણ રોગ તરીકે રોગકારક છે. પણ એ નિર્માણ કરનારા જે ઘટકો છે ત્યાં જો આપણે આપણું ઈચ્છિત જે જનીન છે એ જો દાખલ કરી દેશું તો હવે આ રિટ્રોવાયરસ એ રોગકારક તરીકે રહેશે નહીં, એની પ્રોપર્ટી નાબૂદ થઈ જશે અને એનો ઉપયોગ એઝ અ વેક્ટર તરીકે કરી શકીશું. ઓકે, તો એ સામાન્ય રીતે જોઈએ તો કેન્સરગ્રસ્ત કોષો એને પરિવર્તિત કરવાની ક્ષમતા એ પણ ધરાવે છે અને જે હાલમાં રૂપાંતરિત કરીને પ્રાણી કોષમાં ઈચ્છિત જનીનોને દાખલ કરવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો જે કંઈ પણ ટેકનોલોજી એ થોડીક સમજી લઈએ કે જેની અંદર આ જે પ્લાન્ટ સેલ ટ્રાન્સફોર્મેશન રૂપાંતરણની જે ક્રિયા છે કે જેની અંદર આ જે ટીઆઈ પ્લાઝમિડ છે અને એ ટીઆઈ પ્લાઝમિડ એ મેળવાયું છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સમાંથી. ઓકે, તો હવે એ ટીઆઈ પ્લાઝમિડની અંદર આપણે જો જીન ટુ બી ટ્રાન્સફર, આ જે જનીન છે એ ટ્રાન્સફર કર્યું છે અને જ્યારે ટ્રાન્સફર કરીશું ત્યારે
હવે આ જે બેક્ટેરિયાને આપણે એક સંવર્ધન માધ્યમમાં જ્યારે ગ્રો કરીશું, બરાબર, યજમાન કોષમાં દાખલ કરીને, તો ત્યાર પછી આપણને જે કોલોની આપવાના છે તેમાંથી જો ઇનસાઇડ ધી પ્લાન્ટ સેલ એગ્રોબેક્ટેરિયમ insert the parts of its DNA into the host cell chromosome, मतलब કે એગ્રોબેક્ટેરિયમ જે ટ્યુમેફેસિયન જે બેક્ટેરિયા છે તે પોતાના ડીએનએ નો પાર્ટ એ ક્યાં દાખલ કરી દેશે, તો કે યજમાન કોષની અંદર, અને યજમાન કોષ મોટી માત્રામાં પોતાની કોલોની તૈયાર કરશે અને એ કોલોનીમાંથી આપણને જે કંઈ ડિઝાયરેબલ જે આપણું જનીન છે એ ધરાવતો વનસ્પતિ છોડ મળી જશે. તો complete plant is generation from the transform cell. તો આપણો જે ઈચ્છિત લક્ષણ ધરાવતો જે છોડ છે એ આપણને આ રીતે મળી જશે, કારણ કે જે ટ્યુમેફેસિયન જે બેક્ટેરિયાનું જે ટીએ પ્લાઝમિડ એને આપણે હવે નિષ્ક્રિય કરી દીધું છે, એટલે હવે વનસ્પતિમાં એ રોગકારક તરીકે નહીં કાર્ય કરે. ઓકે, રાઈટ. ઓકે, તો જે કે પણ ચર્ચા થઈ તે સેકન્ડ ટૂલ તરીકે ક્લોનિંગ વેક્ટરની હતી, કે જેમની પાસે થોડી ઘણી તો કે સાઇટ ઓફ ઓરિજિન, સેકન્ડ વાત કરીએ તો સિલેક્ટેબલ માર્કર, અને થર્ડ વાત કરીએ તો ક્લોનિંગ સાઇટ્સ. તો આવી ક્યાંક લાક્ષણિકતા હતી અને એ લાક્ષણિકતા સાથે એમની પાસે આવી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સાઇટ્સ, ઓકે, એ પણ હાજર હોવી જરૂરી છે. ઓકે, તો હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કટ કરાયેલું આપણું જે ઈચ્છિત ડીએનએ અને જે આવું વેક્ટર છે કે જેમની અંદર પછી ડીએનએ લિગેસ દ્વારા એ પ્લાઝમિડ અને ઈચ્છિત ડીએનએ ટુકડો જોઈન્ટ કરી અને જે રિઝલ્ટ મળ્યું છે તેને આપણે કહીએ છીએ પુનઃ સંયોજિત ડીએનએ. પણ હવે આ પુનઃ સંયોજિત ડીએનએ ના બહુગુણન માટે આપણે એને દાખલ કરવું પડશે યજમાન કોષની અંદર. તો જેટલી સંખ્યામાં યજમાન કોષ, ફોર એક્ઝામ્પલ ઈ કોલાઈ બેક્ટેરિયા દ્વિભાજન પામીને પોતાની નંબર ઓફ કોલોની તૈયાર કરશે, તો એટલી સંખ્યામાં આપણા આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ પણ પોતે બહુગુણિત થશે. ઓકે, તો એના માટે હવે આ જે ત્રીજો ટૂલ્સ કે જેને કહેવાય છે હરીફ યજમાન અથવા તો બેક્ટેરિયાને સક્ષમ યજમાન કેવી રીતે બનાવી શકાય તેની બાબત છે. ઓકે, વ્યવસ્થિત સમજો. પહેલા બે ઘટકની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરી લીધું છે. હવે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને બહુગુણિત કરવા માટે આપણે દાખલ કરવાનું છે આવા કોઈ બેક્ટેરિયલ કોષની અંદર. ઓકે, કે જેની અંદર એ મોટી સંખ્યામાં બહુગુણિત થઈ શકે કુદરતી રીતે. સમજાય? ઓકે, રાઈટ. તો તેના માટેની હવે આપણે પદ્ધતિઓ જોવાની છે. તે પહેલા ક્લેરિફિકેશન કરી લઈએ, કારણ કે ડીએનએ એ હોય છે હાઇડ્રોફિલિક, જલાનુરાગી, જળ પ્રત્યેને પ્રેમ છે. તો એ જલાનુરાગી છે. તો જલાનુરાગી હોવાથી એ હવે કોષરસ્તર પટલમાંથી સરળતાથી પસાર નહીં થાય. બરોબર, જે કંઈ આપણે લાઈક ડિઝોલ્વ લાઈક જે નિયમ છે તે પ્રમાણે જેમાં દ્રાવ્ય છે તેમાં વધારે દ્રાવ્યતા મેળવશે. પણ અહીંયા તો ડીએનએ જલાનુરાગી છે, તો કોષરસ્તર પટલમાંથી એ સરળતાથી પસાર નહીં થઈ શકે. ઓકે, તો પુનઃસંયોજિત જે ડીએનએ છે એને બાહ્ય બળ દ્વારા બેક્ટેરિયામાં દાખલ કરવા માટે બેક્ટેરિયલ કોષને આપણે ડીએનએ સ્વીકારવા માટે એને હરીફ બનાવવો પડશે કમ્પ્યુટર. ઓકે, તો એ હરીફ બનાવવા માટેની અહીંયા પદ્ધતિઓ છે જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં મોટે ભાગે વપરાતી હોય છે. તો એમાંની પહેલી પદ્ધતિ એટલે કે હીટ શોક અથવા તો કેલ્શિયમ પ્લસ 2 ની સારવાર. ઓકે, તો આ જે કેલ્શિયમ છે એની સારવાર દ્વારા જો વાત કરીએ તો બેક્ટેરિયલ જે કોષને એને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા જે કેલ્શિયમ પ્લસ 2 છે, ઓકે, તો એની સારવાર આપવામાં આવે છે. હવે જ્યારે આ સારવાર આપીશું ત્યારે જનરલી એને 0 ડિગ્રી તાપમાને રાખવામાં આવે છે અને ત્યાર પછી એકાએક અપ ટુ 42 ડિગ્રી. આ ધ્યાનમાં લેજો, જ્યારે આ સારવાર આપવામાં આવે છે ત્યારે પ્રથમ આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ સાથે યજમાન કોષ એ 0 ડિગ્રી તાપમાન હોય છે અને પછી એકાએક એને હીટ શોક અપ ટુ 42 ડિગ્રી એ તાપમાને આપવામાં આવશે. એટલે જો હવે જે કોષરસ્તર પટલ છે તેમાં નાના મોટા છિદ્ર ઉત્પન્ન થશે. ઓકે, અને આ જે ડીએનએ ની બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા પ્રવેશ પામવાની જે ક્ષમતા છે એની અંદર વધારો કરશે
અને હવે રીકોમ્બિનન્ટ ડીએનએ ને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેને આપણે બરફ પર રાખીશું અને ત્યારબાદ એકાએક કીધું એમ કે 42 ડિગ્રી તાપમાને એને મૂકવામાં આવશે, એટલે કે હીટ શોક, અને અંતે ફરી પાછું એને બરફ પર લાવવામાં આવશે, એટલે જે છિદ્ર બન્યા હશે એ ફરી પાછા સીલ થઈ શકે. ઓકે, અને આમ કરવાથી હવે આપણું જે રીકોમ્બિનન્ટ ડીએનએ એ યજમાન કોષની અંદર એ દાખલ થઈ શકશે. ઓકે, તમે આ આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા આપણું જે રીકોમ્બિનન્ટ ડીએનએ છે અને આ કમ્પિટન્ટ એટલે કે યજમાન કોષ, કોઈ બેક્ટેરિયલ કોષ કે જેને આપણે કેલ્શિયમ સરળ આપીશું, એટલે એનું એટલે કે બેક્ટેરિયલ જે કોષ છે એનું જે કોષરસ્તર પટલ છે એની અંદર થોડાક છિદ્ર નિર્માણ થાય, અને હવે આ જે છિદ્ર છે તેની અંદરથી આપણો આ જે ડીએનએ એ દાખલ થઈ શકે. એટલે હવે રીકોમ્બિનન્ટ ડીએનએ ક્યાં દાખલ થઈ ગયું? યજમાન કોષની અંદર. તો આ જે પદ્ધતિ પૈકીની એક પદ્ધતિ એટલે કે હીટ શોક. ઓકે, કે જેની અંદર પહેલા 0 ડિગ્રી, ત્યારબાદ એકાએક 42 ડિગ્રી અને ફરી પાછું 0 ડિગ્રી. ઓકે, સેકન્ડ ટેકનિક છે જેને કહેવાય છે સૂક્ષ્મ અંતક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન, કે જેની અંદર જે કંઈ સાયન્ટિસ્ટ છે એ પોતે લેબની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એ પોતે આ જે યજમાન કોષ છે એને એક પ્રકારના પીપેટ અથવા તો એક પ્રકારે કહીએ તો ફોર્સેપ એના દ્વારા એ વ્યવસ્થિત પકડી રાખશે, અને જે ઓલી નીડલ છે માઇક્રો ઇન્જેક્શન એના દ્વારા ડાયરેક્ટ જે કંઈ યજમાન કોષનું જે કોષ કેન્દ્ર છે તેની અંદર આ જે આપણા રીકોમ્બિનન્ટ ડીએનએ છે એને દાખલ કરી દેશે. એટલા માટે નામ છે માઇક્રો ઇન્જેક્શન, ઇન્જેક્શન દેવું તે પ્રમાણે. તો પુનઃસંયોજિત ડીએનએ એ સૂક્ષ્મ અંતક્ષેપણ દ્વારા પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધી જ રીતે ડાયરેક્ટ અંતક્ષેપ કરી શકાય છે. ઓકે, આ એક માઇક્રો ઇન્જેક્શન છે જે ફોરેન ડીએનએ એ ધરાવે છે, એટલે કે આપણું જે પુનઃસંયોજિત જે ડીએનએ છે એની પાસે છે, અને આ જે યજમાન કોષ છે એનું કોષ કેન્દ્ર છે, તો એને ડાયરેક્ટ ઇન્જેક્શન દ્વારા એ ઇન્જેક્ટ કરી શકાય છે. તો આપણું રીકોમ્બિનન્ટ ડીએનએ એ ક્યાં પહોંચી ગયું? તો કે યજમાન કોષના કોષ કેન્દ્રમાં. તો આ બીજી પદ્ધતિ. ઓકે, ત્રીજી પદ્ધતિ છે કણીય પ્રચંડ વર્ષણ એટલે કે પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, અને આના માટે જનરલી વપરાય છે એક ધાતુ જેને કહેવાય ટંગસ્ટન અથવા સોનું. જનરલી આ જે ગોલ્ડ છે એના પાર્ટિકલ્સ આ જે કોષ કેન્દ્ર છે એટલે કે કોષરસ્તર પટલ એમાંથી એ પસાર થઈ શકે છે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ છે એમને આવા ગોલ્ડ પાર્ટિકલ દ્વારા આવરિત કરી અને લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા એ ડીએનએ ના કોષો પર એનો સીધો મારો કરવામાં આવે છે, કે જેની અંદર જનરલી આ જે ગન છે એ ગનની અંદર વાયુ રૂપે, કારણ કે એર પ્રેશર અને જનરલી હિલિયમ વાયુ એ હાજર હોય છે, અને હિલિયમ વાયુ થકી એને ખૂબ જ પ્રબળતાથી એનો મારો કરવામાં આવે છે, અને આ જે ગોલ્ડ પાર્ટિકલ્સ એ કોષરસ્તર પટલ છે એની અંદર એ સરળતાથી પસાર થઈ શકે છે. તો આ પદ્ધતિને નામ અપાય છે ઘણી વખત બાયોલિસ્ટિક્સ. બરોબર, આ યાદ રાખજો, નામ છે બાયોલિસ્ટિક્સ. જનરલી તમે યાદ રાખીજો બાયોલિસ્ટિક્સ. ઓકે, અને જનીન સ્ફોટક અથવા એને નામ અપાય છે જીનગન, અને આને લગતા નીટની અંદર એમસીક્યુ હોય છે. તો યાદ રાખજો, કણીય પ્રચંડ વર્ષણ પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, કે જેની અંદર બે ધાતુ, એક ટંગસ્ટન અથવા તો ગોલ્ડ, મેજોરિટી તો ગોલ્ડ વપરાય છે, અને આ જીન ગનની અંદર જે એર છે એ હિલિયમ વાયુ, અને હિલિયમ વાયુ થકી આ ઝડપથી એનો મારો કરવામાં આવે છે, અને એ હવે ગોલ્ડ પાર્ટિકલ્સ એ યજમાન જે કોષ છે એના કોષરસ સ્તરમાં એ સરળતાથી પસાર થઈ શકે છે. ઓકે, ત્યાર પછી ટેકનિક તો કે ઇલેક્ટ્રોપોરેશન, વિદ્યુત છિદ્રતા, કે જેની અંદર વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રિક જે ફિલ્ડ છે એ એને આપવામાં આવે છે યજમાન કોષની અંદર, અને યજમાન કોષમાં જ્યારે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશું એટલે ટૂંક સમય માટે કોષરસ્તર પટલની અંદર વળી પાછા નાના નાના છિદ્ર નિર્માણ થશે. તો આ છિદ્રમાંથી આપણા જે રીકોમ્બિનન્ટ ડીએનએ છે એ પસાર થઈ શકશે, અને વળી પાછા છિદ્ર એ સીલ થઈ જશે. તો ઇલેક્ટ્રોપોરેશનની અંદર પુનઃસંયોજિત ડીએનએ ના પ્રવેશ માટે કોષરસ સ્તરને પ્રવેશશીલ બનાવવા માટે ઊંચા વીજ પ્રવાહના ત્વરિત થડકાર ટૂંક સમય માટે આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે આકૃતિમાં જોઈ શકો, આ ઇનિશિયલ સ્ટેજ ઉપર કે જ્યાં ઇન્ટ્રોડ્યુસ ધ જીન ટુ સેલ, અને રીકોમ્બિનન્ટ ડીએનએ પાર્ટિકલ એની જો ફરતા ફરતા એ મોટી સંખ્યામાં હોય છે, અને યજમાન કોષનો આ કોષરસ્તર પટલ છે,
હવે જો એને આપણે ઇલેક્ટ્રિક પલ્સ આપીશું ટૂંક સમય માટે, એટલે ટૂંક સમય માટે હવે એમની અંદર જો નાના નાના છિદ્ર એ કોષરસ્તર પટલમાં બનશે કે જેની અંદર હવે આપણા આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ પોતે એન્ટ્રી કરશે અને હવે એ યજમાન કોષનો એક ભાગ બની જશે અને જે કંઈ છિદ્ર બન્યા હતા એ ફરી પાછા સીલ થઈ જશે. ઓકે, તો આ ટેકનિક છે જેને કહેવાય ઇલેક્ટ્રોપોરેશન. રાઈટ. અને ત્યાર પછી વાત કરીએ તો મેદસ્વીકરણ, લિપોફેક્શન. ઓકે, ટ્રાન્સફેક્શન પણ ઘણી વખત કહેવાય છે. તો અહીંયા પુનઃસંયોજિત ડીએનએ ને આપણે ચરબીથી આવરિત કરવાના છે. એટલે જો હવે ભાઈ પોતાનું જ આવી ગયું, લાઈક ડિઝોલ લાઈક પ્રમાણે કોષરસ્તર છે કોણ? ચરબી દ્રાવ્ય. તો હવે આ જે ચરબી દ્રાવ્યથી જ એને જો આપણે આવરિત કરી દઈશું તો હવે આ જે પાર્ટિકલ છે એ કોષરસ્તરની અંદર, જેમ આપણે એન્ડોસાઇટોસિસ અંતઃગ્રહણ જે પ્રક્રિયા છે તે દરમિયાન એ અંદર દાખલ થઈ જશે અને યજમાન કોષનો એક ભાગ બની જશે. ઓકે, તો આવી કંઈક ટેકનિક દ્વારા જનરલી આપણે આપણો જે પુનઃસંયોજિત જે ડીએનએ છે એને યજમાન કોષમાં બહુગુણિત માટે દાખલ કરીએ છીએ અને ઘણી વખત બિનહાનિકારક જે રોગકારક વાહકો એમનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને કોષોને આપણે સંક્રમિત કરીશું, લાઈક બેક્ટેરિયોફેજ કે જે બેક્ટેરિયાને સંક્રમિત કરે છે. તો આવા જે વાયરસ છે એની અંદર જો આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કરી દેશું અને ત્યારબાદ એમને આવા જે હોસ્ટ કોષો છે એમને સંક્રમિત કરવા દઈશું તો આપણો ડિઝાયરેબલ જે ભાગ છે એ પણ સંક્રમણની સાથે આ યજમાન કોષની અંદર દાખલ થઈ શકે. ઓકે, તો આવી કંઈક જનરલ ટેકનિક હોય છે અને એ ટેકનિકમાં અત્યારે સામાન્ય રીતે જીન ગન અને ઇલેક્ટ્રોપોરેશન એ વધારે ઉપયોગમાં લેવાતી ટેકનિક છે. ઓકે, અને આ જે આકૃતિ છે લિપોફેક્શનની છે કે જેની અંદર ટ્રાન્સફેક્શન રિએજન્ટ અને પ્લાઝમિડ ડીએનએ છે તો એ હવે પોતે આવરિત થઈ જશે આ મેદથી અને મેદથી આવરિત થાય એટલે એન્ડોસાઇટોસિસ પ્રમાણે એ દાખલ થઈ જશે કોની અંદર? તો કે યજમાન કોષની અંદર અને ત્યારબાદ એ ભાગ બની જશે યજમાન કોષોનો અને તે બહુગુણિત થશે. ઓકે, રાઈટ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું આપણે આખી અત્યારે જે ટેકનોલોજીનો અભ્યાસ કર્યો તેને 1 બાય 1 ફરી પાછા કમ્પ્લીટ કોઈ એક પ્રોડક્ટ કેવી રીતે નિર્માણ કરી શકાય તે માટે તબક્કા એ વ્યવસ્થિત ફરી પાછા અહીંયા રિપીટ કરીશું અને એ જોઈશું આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. ઓકે, અને જે હોમવર્ક એ આપ સૌએ લખી અને સબમિટ કરાવવાનું છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.